નમસ્કાર, ખબર અરવલ્લીમાં આપનું સ્વાગત છે. હું છું અલ્પેશ રાઠોડ. અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલા વખતથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. વારંવાર અપહરણ, બળાત્કાર અને મારામારી અને એની સાથે સાથે નાના મોટા ગુનાઓમાં વધારો થયો છે. આ ગુનાઓ અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સમાજનો સારો વર્ગ, ભણેલો ગણેલો વર્ગ અને સામાન્ય વર્ગ પણ આંગળી ચીંધી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3-4 દિવસની વાત કરીએ તો અપહરણ અને હત્યાના ગુના નોંધાયા છે. એની અંદર એવું છે કે અને નાનામાં નાનું માનો કે બાળકીઓ એટલે કે સગીર વયની છોકરીઓને ઉપાડી જવાના પણ ગુનાઓ નોંધાય છે. તો આ સ્થિતિમાં ફરી એક મોટો સવાલ ઊભો થાય એવી ઘટના ટિન્ટોઈ વિસ્તારમાં બની છે. ટિન્ટોઈની નજીક આવેલા કુડોલ ગામના વતની અને મોડાસાની કોઈ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા જીગર મકવાણા નામના વ્યક્તિની હત્યા થઈ છે. યુવાન પોતાના ઘરેથી નોકરી માટે નીકળ્યો હતો. મોડી સાંજ સુધી ઘરે ના પહોંચતા એના પિતાએ ફોન કર્યો. ફોન કરવાથી કોઈ ફોન ઉપાડ્યો નહીં, પણ થોડી વાર પછી એના પિતાના નંબર ઉપર ફોન આવે છે કે ભાઈ તમારા દીકરાને અહીં કુડોલ પાસે એટલે કે દધાલિયા અને કુડોલની વચ્ચે મોરગંપાની બાજુમાં લાશ પડેલી છે, અથવા તો એવું કહેવાયું કે ભાઈ આને ગંભીર હાલતમાં પડેલો છે. એટલે તાત્કાલિક એના પિતા અને એનો મોટો ભાઈ બંને જણા સ્થળ પર પહોંચે છે, જ્યાં પેલો યુવાન પણ જેને ફોન કર્યો હતો એ યુવાન પણ હાજર હતો અને એને 108 બોલાવી હતી. માનવતાની રીતે એને એની પોતાની ફરજ નિભાવી હતી. 108 આવતા બાપ દીકરાએ બંને થઈને પોતાના નાના પુત્રની સારવાર માટે મોડાસાની સંજીવની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં ડૉક્ટરે તપાસ કરતા શરીરના કપડાં હટાવતા એનું આખું શરીર લીલુંછમ બની ગયેલું જોવા મળ્યું હતું, કે જેમાં મારેલાના નિશાન ચોખ્ખા દેખાઈ આવતા. એનો ખભો તોડી નાખવામાં આવ્યો હતો, એના ઢીંચણ તોડી નાખવામાં આવ્યા હતા, પગની પેઢીઓ પણ તોડી નાખવામાં આવી હતી. આ પરિસ્થિતિમાં અને સાથે સાથે મારવા બાદ કોઈ અજાણ્યા ઈસમે આ વ્યક્તિના મોઢા ઉપર દવા રેડી હતી. એટલે એવું કહી શકાય કે દવા પીને મરી ગયો, આત્મહત્યાનું નોંધાય એના માટેનો એક પ્રયાસ થયો હતો. પરંતુ ખરેખર દેખીતી આ હત્યા કહી શકાય. પરંતુ આ બાબતે દિનેશભાઈ મકવાણા નામના પિતાએ એવો આક્ષેપ કર્યો છે કે ટિન્ટોઈ પોલીસમાં સાંજના 4 ગુમ થયા પછી સાંજના 4 વાગ્યાથી રાત્રિના 7:45 સુધી બેસી રાખવા છતાં ટિન્ટોઈ પોલીસે કોઈપણ જાતની જાણવાજોગ કે ફરિયાદ પણ લીધી નહોતી. આ સ્થિતિમાં પિતાએ આક્ષેપ કર્યો છે કે મારા દીકરા જીગર મકવાણાને કોઈ અજાણ્યા ઈસમે માર્યો છે અને આના બાબતે સંજીવની હોસ્પિટલની પણ સારવારમાં એટલી જ બેદરકારી છે. કેમ કે સંજીવની હોસ્પિટલમાંથી જે પોલીસ વર્દી આપવામાં આવી એની અંદર ઝેરી દવા પીધી હોવાનું લખાવ્યું છે, એવો આક્ષેપ આ લોકોએ કર્યો છે. તો આ સ્થિતિમાં જિલ્લા પોલીસ વડા અરવલ્લી જિલ્લામાં બનતા અઘટિત ઘટનાઓ આ એવું કહી શકાય કે મોટા ક્રાઇમો રોકવા માટે પ્રયત્નશીલ બને અને એવું કહી શકાય, સ્પષ્ટ કહી શકાય કે સુસ્ત બનેલી અરવલ્લી પોલીસની ચેતના જગાડવામાં આવે તો લોકોમાં પોલીસ માટેની થોડીક સંવેદનશીલતા બનશે અને સાથે સાથે ગુનેગાર તત્વોમાં ડર પેસશે. દિનેશભાઈ દુધાભાઈ, ગામ કુડોલ. આજ રોજ હું ટિન્ટોઈ પોલીસ સ્ટેશનમાં 4 વાગ્યાનો આવીને બેઠેલો છું સાહેબ. મારી કોઈ જાણવાજોગ ફરિયાદ લીધી નથી. મારો બાબો નવધન ફાઇનાન્સ મોડાસામાં જોબ કરે છે. એ કાલે સાંજે ઘરે આવ્યો નહીં. શું નામ તમારા બાબાનું? મારા બાબાનું નામ મકવાણા જીગરકુમાર દિનેશભાઈ. કાલે સાંજે ઘરે ન પરત આવવાથી મેં ફોન કર્યો. બાબાએ મારો ફોન કોઈ રિસીવ કર્યો નહીં. મારા મોટા બાબો છે એને ફોન કર્યો, ફોન કોઈ રિસીવ થયું નહીં. રાતના 10, 11 વાગી ગયા, 12 વાગી ગયા, ત્યાં સુધી મેં રાહ જોઈ. બાબુ ઘરે આવ્યો નહીં. પછી સવારે મેં 7:30 વાગે સાહેબ ફોન કર્યો તો કોઈ અજાણ્યા વ્યક્તિએ મારો નંબર જોઈને એનાથી ફોન કર્યો મને કે ભાઈ તમારો બાબો અહીંયા બોરકંપા છે ત્યાં પડેલો છે, મરણ હાલતમાં પડેલો છે, એમ જીવવાની કોઈ હાલત નથી એમ. બરાબર, તમે જે હોય ત્યાંથી તમે તાત્કાલિક પહોંચી જાઓ. મેં 108 બોલાવી છે, ભાઈને તાત્કાલિક એડમિટ કરો, ભાઈ બચે એવો નથી. તો મારો મોટો બાબુને અમે બંને બાઇક લઈને અમે બોરકંપા પહોંચી ગયા સાહેબ. એ ભાઈ રોડ ઉપર ઊભા જ હતા. અમે પહોંચ્યા 108 બી આવી
અમે બાબાલી મોડાસા સંજીવની હોસ્પિટલમાં એડમિટ કર્યો. એડમિટ કરવા પછી સાહેબ એને કાંઈ દેખાતું નથી, ખાલી આંખે જરાક વાગેલું લાગ્યું અમને, બરાબર. પણ જ્યારે એને દવા કપડાં ઉતાર્યા પછી સાહેબ એને બહુ ભયંકર માર મારવામાં આવેલો છે. એને ખભો તોડી નાખ્યો સાહેબ. એનો આ સાથળનો ભાગ છે ને આ બિલકુલ બ્લેક થઈ ગયો છે, એટલો માર્યો છે. બીચણ તોડી નાખ્યા છે, પગની એડી તોડી નાખી છે, આંખનું બી જોખમ છે સાહેબ. આ કરી અને એને શું કર્યું છે કે દવાનું નામ પડે શું અને મારી નાખવાની ઈરાદો, અને દવાનું નામ પડે દવા પીને ખલાસ થઈ ગયો. એમ કરીને સાહેબ આના પર દવા રેડવામાં દવા પૂરી અને પીધી નથી સાહેબ. કારણ કે દવા પૂરી પીવે સાહેબ 24 કલાક સુધી ના બચી શકે માણસ, એને મોઢે ફૂંદી આવી જાય, પણ આજે કોઈ ચીજ છે નહીં. હવે આમાં એવું છે કે 4 વાગ્યાથી પોલીસ સ્ટેશન ટિન્ટોઈ પોલીસ સ્ટેશને અમારા રિલેટિવ અહીંયા 25-30 જણા ફરિયાદ લખાવવા માટે જજુમી રહ્યા છે, પણ પોલીસ સ્ટેશને અમારી કોઈ ફરિયાદ નથી લીધી. જે જગ્યા ઉપર આ ઘટના બની છે ત્યાં સીસીટીવી ફૂટેજને બી મળે એમ હતા, પણ આમની કોઈ કામગીરી નથી. સંજીવની હોસ્પિટલની બી કામગીરી શંકાસ્પદ છે. છોકરાને જ્યારે કપડાં રિમૂવ કર્યા ત્યારે આટલું બધું વાગેલું હતું, છતાં એમને પોલીસને એવું ત્યાંથી લખાવ્યું છે કે આને દવા પીધેલી છે. પોલીસની જાણવા જોગ ફરિયાદ છે, એમાં બી એમને એ રીતના સ્ટેટમેન્ટ આપ્યા છે, બરાબર. અમે અહીંયા આગળ 25 થી 30 જણા 4 વાગ્યાથી ટિન્ટોઈ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ લખાવવા અને આની તપાસ થાય. અત્યારે 8:45 વાગ્યા છે, 8:45-9 વાગ્યા. 4 વાગ્યાથી લઈને અત્યાર સુધી 5-7 કલાકથી અમે જજુમીએ છીએ, અમારી કોઈ ફરિયાદ નહીં લીધી. ડૉક્ટરના સ્ટેટમેન્ટ બી ખોટા આવે છે, પોલીસના સ્ટેટમેન્ટ બી ખોટા આવે છે. આમાં ટોટલ અમે અત્યારે ટિન્ટોઈ પોલીસ સ્ટેશન અને સંજીવની હોસ્પિટલના જે બી સ્ટાફ છે એમના ઉપર અમારી શંકા છે કે એમને જાણી જોઈ અને આમાં કોઈ કાવતરું હોઈ શકે, તો અમે એમના ઉપર ફરિયાદ નોંધાવવાના છીએ. અને અમારી માંગ એવી છે કે એનું જે બી છે એની ચોક્કસ તપાસ થાય. અને અમને બધાને દેખાય છે કે આ છોકરાને આટલો બધો મારેલો છે, એનો હાથ તૂટી ગયો છે, એના ઢીંચણ તોડી નાખ્યા છે, છતાં આ લોકો કોઈ જ તપાસ કરતા નથી. અહીંયા આગળ અમે 5 કલાકથી સતત એમને તપાસ કરવા માટે કરગી રહ્યા છીએ, પણ આમની કોઈ તપાસ નથી. સંજીવની હોસ્પિટલના ડૉક્ટર છે, એમનું બી આમાં કોઈ કોર્પોરેટ અમને એ નથી થતા. એમની ઈચ્છા એવી છે કે ફરિયાદ ના થાય, તપાસ ના થાય. પોલીસની બી ઈચ્છા એવી છે કે ફરિયાદ ના થાય, તપાસ ના થાય. તો અમારી માંગ છે કે આ કેસને સારી રીતે હાલ કરી અને અમને આમાં સહકાર મળે. બાકી અમે સરકાર સુધી બી જઈશું અને ઉચ્ચ અધિકારીઓ સુધી બી અમે જઈશું.